ફિઝિક્સમાં તમે ભણી ગયા છો કે માની લો કે આ એક બેટરી છે. ધારો કે આ સેલને હું કહી દઉં બેટરી, બરાબર છે. આને કહી દઉં ઇલેક્ટ્રોલાઇટિક સેલ. તો હવે તમને એ ક્લિયર હોવું જોઈએ કે ધારો કે મારે ડાયરેક્શન ઓફ કરંટ આ રીતે રાખવી છે. આને હું 1 કહી દઉં, આને 2 કહી દઉં, બરાબર. આની ડાયરેક્શન ઓફ કરંટ આ બાજુ આવશે, આની ડાયરેક્શન ઓફ કરંટ આ બાજુ આવશે, એવું જ થશે ને. તો નેટ કરંટ માટે આમ મારે પાસ કરાવવો હોય તો આનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે ઈએમએફ એનો અને ઉપરવાળાનો ઈએમએફ કોનો વધારે ઓછો હોવો જોઈએ? આની વેલ્યુ વધારે હોવી જોઈએ. ધારો કે આની 10 વોલ્ટ લઈએ તો આનો ધારો કે 9 વોલ્ટ, એટલે આનો વધારે છે એનો ઈએમએફ 10 વોલ્ટ ઉપરવાળા કરતાં, તો કરંટની ડાયરેક્શન એ પ્રમાણે ઇમેજિન કરી શકાય. તો આ ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે, એ પોતે કરંટ નહીં, એમાંથી કરંટ પાસ થશે એટલે આનું ચાર્જિંગ શું થાય છે? ચાર્જિંગ. ક્લિયર? તમે એવું સિમ્પલ સેન્સમાં સમજી શકો. આપણે મોબાઈલ જ્યારે જોઈન કરીએ ચાર્જિંગ માટે ત્યારે શું હોય એમાં કે વધારે ઈએમએફ આવતું હોય અંદરની સાઈડ એના પોતાના વેલ્યુ કરતાં, એટલે એનું ચાર્જિંગ શરૂ થઈ જાય. તો આપણે અહીંયા એવું જ ઇમેજિન કરવાનું છે કે બેટરી જે આપણે એપ્લાય કરશું એક્સટર્નલ સોર્સ, બરાબર. બેટરી, આ બેટરી આપણી એ આપણે કનેક્ટ કરવાની સેલની હારે. એટલે પહેલું સ્ટેટમેન્ટ વાંચો કે એક્સટર્નલ સોર્સ આપણે જોઈન કરવો પડે. એક પહેલો પોઈન્ટ શું કહે છે કે ઇન ઇલેક્ટ્રોલાઇટિક સેલ એન એક્સટર્નલ સોર્સ ઓફ વોલ્ટેજ ઇઝ યુઝ ટુ બ્રિંગ અબાઉટ એ કેમિકલ રિએક્શન. એટલે આપણે શું કરીએ છીએ, અહીંયા બેટરી જે જોઈન કરશે એનો પોટેન્શિયલ ડિફરન્સ વધારે હોવો જોઈએ ઉપરવાળા કરતાં, એટલે રિએક્શન આખી ઊંધી થઈ જાય. પછી સૌથી સિમ્પલ કેસમાં આપણે 2 કોપર સ્ટ્રીપનો ઉપયોગ કરી શકીએ અને સોલ્યુશન લઈએ કોપર સલ્ફેટનું. એટલે આપણે આ કેસ અગાઉ આવી ગયો ઇનડાયરેક્ટલી કે કોપર સલ્ફેટનું અહીંયા ઇમ્પ્યોર કોપર ને પ્યોર કોપર હોય તો એમાં પ્યુરિફિકેશન કરવું પડે. તો આપણે અહીંયા આ આખો વાંચજો, આ અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી લખવાની માટે ક્વેશ્ચન એક ક્વેશ્ચન લખો. Write reactions at anode and cathode. Write reactions at anode and cathode. For the purification of copper sulfate. For the purification of copper sulfate. અરે પ્યુરિફિકેશન ઓફ કોપર, પ્યુરિફિકેશન ઓફ કોપર. હવે અહીંયા આપણે શું એપ્લાય કરશું તો કે ડીસી વોલ્ટેજ. ખબર છે ને આ કયો વોલ્ટેજ આપશે? એસી નહીં હોય, ડીસી કરંટ છે ટૂંકમાં. ડીસી કરંટમાં એક જ ડાયરેક્શનમાં કરંટ થાય, એસીમાં ફરતો રહે આમથી આમ. એટલે આપણે ડીસી વોલ્ટેજ એપ્લાય કરવાનો છે, એટલે કે ડીસી કરંટ પાસ કરવાનો છે જેમાં પ્લસ માઇનસ ક્લિયર હોય. આ રિએક્શન જે છે એ કેથોડ ઉપર થશે, બરાબર. અને આ રિએક્શન ક્યાં થશે? એનોડ ઉપર. એનોડ ઉપર ઓક્સિડેશન થાય. અહીંયા કોપર આપણે ઇમ્પ્યોર લેવાનો હતો, ઇમ્પ્યોર કોપર સોલ્યુશનમાં વયું જાય. અહીંયા Cu2+aqueous લખેલું આવવું જોઈએ, ખોટું છે, અહીંયા સુધારી નાખજો. તો આ રિએક્શન થઈ કેથોડ ઉપર. કેથોડને આપણે નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોડ ગણેલો છે, ખાસ યાદ રાખજો. કેથોડ મતલબ કેટાયન મૂવ થાય ને. કોણ મૂવ થાય? કેટાયન. તો કેટાયનને ચાર્જ પોઝિટિવ, તો એ કઈ બાજુ મૂવ થાય? નેગેટિવ બાજુ. તો કેથોડ નેગેટિવ ચાર્જ વાળો માનેલો છે. તો અહીંયા રિડક્શન રિએક્શન થઈને અહીંયા જે કોપર મળશે એ છે પ્યોર કોપર,
અને અહીંયા એનોડ ઉપર આપણને આપણે ઇમેજિન કરીએ અહીંયા સપોઝ સિમ્પલ અરેન્જમેન્ટ. સિમ્પલ અરેન્જમેન્ટ આ ઇમ્પ્યોર, આ પ્યોર. અહીંયા વચમાં લીધેલું છે કોપર સલ્ફેટનું સોલ્યુશન. તો આને એનોડ કહી દે તો એ પોઝિટિવ, કેથોડ કહી દે તો આ નેગેટિવ. બરાબર? એટલે થશે એવું કે અહીંયા કોપર એન્ટર થશે સોલ્યુશનમાં અને સોલ્યુશનનો કોપર જે છે એ જશે કેથોડ ઉપર. એટલે અહીંયા Cu2 પ્લસ આવ્યો ને અહીંયા Cu2 પ્લસ ગયો પાછો રિડ્યુસ થઈને. ક્લિયર? તો આ વન જવન હરખી રહી એટલે ઓવરઓલ આની કાંઈ વેલ્યુમાં ચેન્જ આવશે નહીં. એક્ઝામમાં 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય. અહીંયા સુધી લખવાનું તમારે. બરાબર? અહીંયા સુધી, સોરી, નીચે સુધી. પછી આવશે સોડિયમ અને મેગ્નેશિયમના મેટલ પ્રોડ્યુસ કરવા હોય. સોડિયમ મેગ્નેશિયમ મેટલ્સને પ્રોડ્યુસ કરવી તો ક્યાંથી પ્રોડ્યુસ થાય? એ લોકોના ઇલેક્ટ્રોલિસિસથી. ફ્યુઝ સોલ્ટ, ફ્યુઝ મતલબ પિગલિત ક્લોરાઇડ, એમાંથી બનાવવાના. એટલે મેં તમને મોલ્ટન NaCl ને મોલ્ટન MgCl2 એની રિએક્શન લખાવી દીધી છે, લખીને આપેલી જ છે. એની માટેનો ક્વેશ્ચન થઈ ગયો. પછી આગળ હું લખ્યું છે કે એલ્યુમિનિયમ ઇઝ પ્રોડ્યુસ ફ્રોમ ઇલેક્ટ્રોલિસિસ ઓફ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઇન પ્રેઝન્સ ઓફ ક્રાયોલાઇટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કહું છું હમણાં, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. હા બોલો. પિગલિત ક્લોરાઇડ બધા, NaCl પિગલિત, MgCl2 પિગલિત. હવે એલ્યુમિનિયમ વાળી રિએક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો, વેરી ઇમ્પોર્ટન્ટ કેસ. આપણું ટાર્ગેટ જે છે Al2O3, જેને એલ્યુમિના કહેવાય છે, ક્યારેક એનું બીજું નામ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એને એમ કહી શકો, અને સિમ્પલ નામ કહો તો એલ્યુમિના. એ એક ટાઈપનો કોવેલન્ટ મોલેક્યુલ છે. કેવો છે? કોવેલન્ટ કમ્પાઉન્ડ છે. કેમ કે એલ્યુમિનિયમ 3+ છે એટલે હાઈ પોલેરાઇઝિંગ પાવર થઈ ગયો, તો એ કોવેલન્ટ થઈ ગયો ઇનડાયરેક્ટલી, થોડોક એવો ગણવો હોય તો. એટલે તમે જ્યારે એને મેલ્ટ કરો ત્યારે એમાં આયનો ઓછા હોય. ઓન મેલ્ટિંગ લેસ આયન્સ આર પ્રોડ્યુસ. અને પાછું એની હાઈ મેલ્ટિંગ પોઈન્ટ છે. હાઈ મેલ્ટિંગ પોઈન્ટ છે એને. આ 3 પોઈન્ટ છે. તો એલ્યુમિનિયમ જે છે એ પોતે કોવેલન્ટ કમ્પાઉન્ડ છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ પણ બહુ ઊંચું છે અને એમાં આયનો બહુ ઓછા જનરેટ થાય છે મેલ્ટ કરીએ ત્યારે. પાણી ગેરહાજર છે, ધ્યાન રાખજો, પાણી ગેરહાજર છે. તો આ Al2O3 નું આપણે કરવું ઇલેક્ટ્રોલિસિસ, તો એનું મેલ્ટિંગ પોઈન્ટ નીચે લાવવું પડે ગમે એમ કરી, અને ત્યારબાદ એમાં કન્ડક્ટન્સ વધારવી પડે. એવા આયનો બહારથી નાખવા પડે કન્ડક્ટન્સ કરે એવા. કેમ કે કન્ડક્ટન્સ થશે કેવી રીતે? આ પૂરતા આયનો નહીં આપે તો હાઈ રેઝિસ્ટન્સ આવશે. તો એ એવોઇડ કરવા માટે શું કરવું પડે? બહારથી કેટલાક નવા આયનો એડ કરવા પડે. ક્લિયર? અને હારે હારે મેલ્ટિંગ પોઈન્ટ ઘટાડવું પડે. હવે યાદ કરો સોલ્યુશનનું ચેપ્ટર. તમે ટોપિક ભણી ગયા ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન, યાદ હોય તો. બરાબર? કોઈ એક સોલ્વન્ટ હોય, પ્યોર સોલ્વન્ટ, એ સોલ્વન્ટની અંદર આપણે બહારથી કાંઈક ઇમ્પ્યુરિટી નાખી દઈએ તો એનું ફ્રીઝિંગ પોઈન્ટ ઘટે છે એવું આપણે સમજ્યા હતા. એટલે આપણે માની લો કે પાણી લીધું, પ્યોર વોટર, એમાં તમે સોડિયમ ક્લોરાઇડ મીઠું નાખી દો તો એનું ફ્રીઝિંગ પોઈન્ટ પહેલાં જે 0 હતું, 0ની બદલે -2 કે -3 થઈ ગયું, એવું સમજીએ કાંઈ. મતલબ વેલ્યુ કરતાં નીચે ગયું, ફ્રીઝિંગ પોઈન્ટ ઘટી ગયું, એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ ઘટી ગયું. પણ ક્યારે થાય? કોઈ સોલ્વન્ટમાં એમાં ઓગળે એવી ઇમ્પ્યુરિટી નાખીએ ત્યારે ઓગળે એવી. તો અત્યારે મોલ્ટન સ્ટેટમાં જો Al2O3 હોય તે પોતે ને પોતે સોલ્વન્ટ થઈ ગયો, થયો ને પોતે ને પોતે સોલ્વન્ટ, મોલ્ટન Al2O3. તો પોતે ને પોતે સોલ્વન્ટ છે,
એમાં બહારથી ઇમ્પ્યુરિટી નાખવાની. એ ઇમ્પ્યુરિટીનું કામ શું હોય છે તો કે એક તો મેલ્ટિંગ પોઈન્ટ ઘટાડે અને હારે હારે એ કન્ડક્ટન્સ વધારે. કેમ કે આપણે વધારે કરંટ પાસ કરવાનો છે એમાંથી, એટલે તો આપણે એમાં એડ કરશું ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટની ફોર્મ્યુલા થઈ ગઈ Na3AlF6. તો આ જે આઈટમ જે છે એના બે કામ છે. એ મેલ્ટિંગ પોઈન્ટ શું કરાવે? ડિક્રીઝ કરાવે. એટલે આપણે એને ઓછી હીટ એનર્જી આપવી પડે મેલ્ટ કરવા હાટું, એટલે ખર્ચ ઓછો થાય. પછી હારે હારે શું કરે? કન્ડક્ટન્સ વધારે, કેમ કે એ પોતે આયોનિક છે પાછો, Na3AlF6. એટલે આયનો આવી ગયા સોડિયમના ફોર્મના, તો હવે એ કન્ડક્ટન્સ વધારે છે. તો આપણે એડ કરશું ક્રાયોલાઇટ Na3AlF6. એ એડ કરવાનું રહેશે આની અંદર. એટલે પિગલિત Al2O3, મોલ્ટન Al2O3માં શું એડ કરવાનું? ક્રાયોલાઇટ. એનું કામ શું તો કે મેલ્ટિંગ પોઈન્ટ ડિક્રીઝ કરાવે, કન્ડક્ટન્સ ઇન્ક્રીઝ કરાવે. હારે હારે બીજી એક આઈટમ સપોર્ટમાં રાખવાની બેકઅપ તરીકે. ઓલું બેકઅપ રાખીએ ને બધા ઘણીવાર, ડેટાનું બેકઅપ રાખે ઘણીવાર, તો બેકઅપ તરીકે હારે એને લીધેલો છે CaF2 બેકઅપ મટીરિયલ તરીકે. એટલે આ કામ થોડુંક વધારે ફેવર કરાવે એમ, બીજું કંઈ નહીં. કેલ્શિયમ ફ્લોરાઇડ CaF2, એનું કામ આ જ છે. એનું કામ મેઇનલી, એનું મેઇન કામ શું તો કે એનું એ જ યાદ છે કે કન્ડક્ટન્સ અને મેલ્ટિંગ પોઈન્ટ ઘટાડે, કન્ડક્ટન્સ વધારે. બરાબર? ટૂંકમાં બે જણા નાખવામાં આવે, બેમાંથી એકેય નડજે નહીં. અને રિએક્શનમાં બેમાંથી એકેય નડવાના છે નહીં. પણ ક્રાયોલેટ આને કહેવાય, ઉપરવાળાને. આ તો CaF2 છે. ઓકે, કન્ડક્ટન્સ એટલા માટે વધ્યું કે આયનો આવ્યા. CF તો આયોનિક છે, એટલે કન્ડક્ટન્સ વધી ગયું. આયન આવ્યો એટલે હારે મેલ્ટિંગ પોઈન્ટ ઘટી ગયું, કેમ કે ઇમ્પ્યુરિટી આવી ગઈ. બરાબર સમજાણું? તો મેલ્ટિંગ પોઈન્ટ ઘટાડવું જરૂરી હતું, એટલે મેલ્ટિંગ પોઈન્ટ ઘટાડી દીધું. આ રિએક્શન આપણે ચેપ્ટર 6માં ભણવાની આવે છે મેટલર્જીમાં, પણ એ કોર્સમાં નીકળી ગયું હવે, એટલે ચિંતા મટી. એટલે આપણને થોડું ઘણું તો ક્લિયર હોવું જોઈએ આનું, કેમ કે આપણે આમાં જ લખીને તમને આપ્યું છે એને. એટલે હા, એ આવશે હમણાં, કહું તમને રિએક્શન હમણાં જોઈએ. હમણાં એટલે આપણે પ્યોર ક્યાં બનાવવાનું છે એ હમણાં નહીં મળે, તને ખબર પડશે શું કરવાનું એમ. હવે આની રિએક્શન કેવી છે તો રિએક્શન છાપી નાખો, હાલો ફટાફટ. છાપી નાખો. એનોડ ઉપર ઓક્સિડેશન થાય, ધ્યાનથી જો, પહેલાં સમજી લો પછી લખો. એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશન. એ તો ખબર છે ને. એમાં કાર્બનનું ઓક્સિડેશન થાય. એનોડ તરીકે ગ્રેફાઇટ લીધેલો હોય, અને ગ્રેફાઇટ કન્ઝ્યુમ થવા મળે ધીમે ધીમે, એટલે કે વપરાઈ જાય. કેમ કે ગ્રેફાઇટ પોતે વપરાશે તો જ તે એ રિએક્શન એનોડની આગળ થશે. નકર ઓક્સિજનનું તમે ક્યાંથી કરીએ ઓક્સિડેશન? અઘરું પડે બહુ. એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું, ગ્રેફાઇટ વાપર્યો ટૂંકમાં. અહીંયા ગ્રેફાઇટ એક્ટિવ ઇલેક્ટ્રોડ છે. શું છે? એક્ટિવ ઇલેક્ટ્રોડ, પોતે પાર્ટિસિપેટ કરે છે રિએક્શનની અંદર. એટલે ગ્રેફાઇટ એનોડ જે છે એનું ઓક્સિડેશન થાય, બને CO ગેસ અથવા CO2 ગેસ. બે પોસિબિલિટી છે, જે પ્રમાણે રિક્વાયરમેન્ટ એ પ્રમાણે. કેથોડ ઉપર રિડક્શન થાય, થોડાક એવા જે એલ્યુમિનિયમ આયનો હોય એ રિડ્યુસ થવા માંડે, એટલે નવા પછી બનવા માંડે પાછા ફરીવાર આયોનાઇઝ થઈ. તો આ એલ્યુમિનિયમ આયનો રિડ્યુસ થઈ જાય, 6 ઇલેક્ટ્રોન લે, બનાવે એલ્યુમિનિયમ સોલિડ. આને પછી અલગથી લઈ લેવામાં આવે, એટલે આપણને કેથોડ પર શું મળશે? એલ્યુમિનિયમ મેટલ મળશે આપણને. બરાબર? છાપી નાખો રિએક્શન. બધા? ના ના,
એની અરે હળી ન કરે ને એવા બધા, નડે નહીં એવા બધા. આપણે ફ્રેન્ડ કોને બનાવીએ? જેની પ્રોપર્ટી આપણા જેવી હોય ઈ. બરાબર? બીજો તો ફ્રેન્ડ નો હોય, ગુંડાનો ફ્રેન્ડ ગુંડો જ હોય. બરાબર? એટલે હારાનો ફ્રેન્ડ હારો જ હોય, એમ હોશિયારનો ફ્રેન્ડ હોશિયાર જ હોય. એમ ટૂંકમાં એ લોકોની એ બધી પ્રાયોરિટી હોય, કોને ફ્રેન્ડ બનાવવાનું, કોને ફ્રેન્ડ ન બનાવવા. બોલો. હા, કોપર ક્યાં છે? કેલ્શિયમ ફ્લોરાઇડ હતો. કોપર ફ્લોરાઇડ ક્યાં હતો? CaF2 હતો. કેલ્શિયમ ફ્લોરાઇડ, એટલે CU નહીં લખતા હોય ઓલામાં. CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ હતો. ના ભાઈ ના આવે યાર. CaF2 લખજો, તો પછી મારી કંઈક લખવામાં ભૂલ થઈ છે. C જ લખ્યું તમે. હાલો હાલો, ધ્યાન રાખો હવે. લખાઈ ગયું? એના હેજીઓનું પ્યુરિફિકેશન થશે આગળ. આ ખાલી પાર્શિયલ ખાલી રિએક્શન થઈ એમ, એલ્યુમિનિયમ બન્યો. આગળ એલ્યુમિનિયમ પછી કરવું પડે ઇલેક્ટ્રોલિસિસ, બધું ઇમ્પ્યુરિટી નાખેલી હોય ને બધી જાત જાતની, એ રિમૂવ કરવી પડે પાછી ફરી વાર. એટલે આ તો ખાલી એક આઈડિયા હતો કે આવી રીતે થશે એમ. કદાચ મને કે પૂછી નાખ્યું તો, કેમ કે એ તો કહી દે કે અમે તો આપ્યું હતું તમને ઇલેક્ટ્રોલિસિસમાં, તમે ન વાંચ્યું. એ તેમ કહીને ઉભા રહી જાય, હાથ ઉભા કરી નાખે, તો શું કરવાનું હવે? એટલે આપણે થોડું ઘણું બેઝિક ક્લિયર હોવું જોઈએ, આમ કરવાનું છે. એટલે જેટલું લખાણમાં આવતું એ બધું સમજી લેવાનું. બરાબર? ખાલી એમ કીધું હોય ને કે આ ફલાણા ચેપ્ટરમાં છે, તો એ જોઈ લેવાનું ત્યાં જઈને. કન્ટેન્ટ એ લોકો એમ માને કે ભાઈ આ ટોપિક છે એ તમે લખીને આપ્યો તો ઇલેક્ટ્રોલિસિસમાં, તમે વાંચો નથી, તમે એમને આર્ગ્યુમેન્ટ ન કરી કે કોર્સની બહારનું છે એ. ક્લિયર ને? એટલે આપણે થોડું ભણાવી દીધું હારે હારે. હાલો આગળ લખાઈ ગયું ને હવે? હવે આવશે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોલિસિસ, જે આપણે પતી ગયેલા છે યાદ હોય તો. યાદ છે ને? પહેલો લો શું હતો? વેઇટ પ્રપોર્શનલ ટુ ક્યુ. એનું સ્ટેટમેન્ટ તમારે એમાંથી ગોતીને લખી નાખવાનું. પછી બીજો લો શું હતો? સેકન્ડ લો, કે તમે સિરીઝમાં કનેક્શન કરો બે સેલને, ઇલેક્ટ્રોલાઇટિક સેલને, તો એમાંથી સેમ ચાર્જ પાસ થાય, એટલે વેઇટનો રેશિયો કોના બરાબર હોય? ઇક્વિવેલન્ટ વેઇટના રેશિયો બરાબર હોય. એ પણ તમને લખીને આપેલું છે, લખવાની માટે ક્વેશ્ચન બોર્ડમાં 2 માર્કમાં પૂછાય. અને થિયરીની એક્ઝામમાં પણ હું પૂછીએ કોઈ એક્ઝામમાં, નેક્સ્ટ એક્ઝામમાં લખજો. રાઇટ ફર્સ્ટ એન્ડ સેકન્ડ લો ઓફ ઇલેક્ટ્રોલિસિસ. રાઇટ ફર્સ્ટ એન્ડ સેકન્ડ લો ઓફ ઇલેક્ટ્રોલિસિસ. એકદમ શોર્ટમાં લખવું હોય તો આપણે જેમ લખ્યું હતું પહેલાં એ પ્રમાણે, કે ફર્સ્ટ લો જે છે એમાં વેઇટ પ્રપોર્શનલ ટુ ક્યુ, અને સેકન્ડ લો જે છે એમાં વેઇટનો રેશિયો લેવાનો ઇક્વલ ટુ E1/E2. બરાબર? આપણે આ 2 લો ભણી ગયા છીએ, એટલે તમને યાદ હશે, તમારે સ્ટેટમેન્ટમાં લખવાનો એ પ્રમાણે. 2 માર્ક મળશે એક્ઝામમાં જો પૂછાશે તો. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. હવે આપણે જે અહીંયા લખ્યું
W proportional to Q. ધારો કે કરંટ જે છે વેરિયેબલ હોય, કેવો હોય? બદલાતે રહેતો હોય, સતત ઘટતો રહેતો હોય, ધારો કે કોઈ સોર્સમાંથી, તો નક્કી ન કરી શકીએ કે આપણે કેટલો ચાર્જ પાસ કર્યો એમ. કરી કે નક્કી? દર મોમેન્ટે બદલાતો રહે કરંટ, ક્યારેક વધે ક્યારેક ઘટે એની મરજી મુજબ, તો આપણે કન્ફર્મ ન હોય કે કેટલો ચાર્જ પાસ થયો એમ. પણ જો કોન્સ્ટન્ટ કરંટ રહેતો હોય તો આપણે ચાર્જ પાસ થયેલો ગણી શકીએ ફોર્મ્યુલાના આધારે, Q = IT ના આધારે. પણ કરંટ જ કોન્સ્ટન્ટ ન રહે તો શક્ય નથી. તો જૂના જમાનામાં એટલે કે ફેરાડેના જમાનામાં એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા કે જેમાં કરંટ કોન્સ્ટન્ટ રહે. તો એ ચાર્જનું મેગ્નિટ્યુડ મેઝર કરવા માટે કેટલો ચાર્જ પાસ થયો એ નક્કી કરવું છે તો એક ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. ખાસ યાદ રાખજો, કુલોમીટર. તો આજે કુલોમીટર જે છે એ એક સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે. શું છે? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોલાઇટિક સેલ. એનું કામ શું? તો કે ટુ મેઝર ધ ડિટરમાઇનિંગ ધ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી પાસ, કેટલો ચાર્જ પાસ થયો આખી રિએક્શનમાં, બરાબર, એની વેલ્યુ દર્શાવશે. કેવી રીતે? તો કે એની અંદર સિલ્વર અથવા કોપરના સોલ્ટ લીધેલા હોય, સિલ્વર અથવા કોપરના સોલ્ટ લીધેલા હોય, તો એનું પણ ડિપોઝિશન થાય, એટલે કે એના આપણને મળે સોલિડ તરીકે. તો તમને ખબર છે કે 1 ફેરાડે એટલે કેટલા થાય? 108 ગ્રામ સિલ્વર, બરાબર, અથવા 31.75 ગ્રામ કોપર. આ ખબર છે ને તમને? તો આ જે રિલેશન જે છે એમાં ખાલી વેઇટ મેઝર કરી લ્યો તો તમને સીધો ફેરાડે મળે, ચાર્જ મળે તમને. એટલે જૂના જમાનામાં આ જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતા એ કોની માટે વાપરતા? તો કે ચાર્જ ડિટરમાઇન કરવા માટે કેટલો પાસ થયો છે, કેમ કે એ વખતે કોન્સ્ટન્ટ કરંટના કોઈ સોર્સિસ હતા નહીં. ક્લિયર છે એટલું? હવે આ બધું જૂનું થઈ ગયું એટલે બધું માર્કેટમાં મળે નહીં. રીઝન યાદ રાખવાનું કે શું રીઝન હતું એનું. લોકો ક્વેશ્ચન આની માટે. What is coulometer? What is its use? What is coulometer? What is its use? બે માર્ક. આટલું છાપી નાખવાનું, આવડે એટલું. ઉપરથી શરૂઆત કરવાની. There were no current, constant current source. હાલો નેક્સ્ટ. હવે આ બધું વાંચજો, મેં તમને અગાઉ કહી દીધેલું છે, બરાબર. હવે અહીંયા વાત કરીએ 1 ફેરાડેની વેલ્યુ. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા વેલ્યુ લખેલી છે 96487, બરાબર. મેં તમને અગાઉ લખાવી હતી 96493. આ જે વેલ્યુ જે છે એ ક્યારે મળી હશે? તો કે આ જે એવોગાડ્રો નંબર છે એની વેલ્યુ તમે 4-5 ડેસિમલ પોઈન્ટ સુધી લ્યો, બરાબર, તો તમને આવો નંબર આવે 493 જેવો. અમુક ડેસિમલ પોઈન્ટ નિગ્લેક્ટ કરો, ધારો કે એવોગાડ્રો નંબરમાં, તો તમને આવો નંબર આવશે. ક્લિયર? એટલે આપણે એનસીઆરટી પ્રમાણે જઈએ તો આપણે એનસીઆરટી પ્રમાણે શું યાદ રાખવાનું? 1 ફેરાડે ચાર્જ એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ એ કોના બરાબર છે? તો કે 96,487 કુલમ પર મોલ. કેલ્ક્યુલેશનમાં 96,500 લેવાનું છે. ખરેખર કેટલું? તો કે 96487 છે. આ તમારે યાદ રાખવાનું એ પ્રમાણે. આ દાખલા તમે ગણી નાખ્યા હશે આના બધા. પછી આ હોમવર્કમાં 3.10 હોમવર્કમાં કરજો. પછી આ ખબર છે ને કરંટ એફિશિયન્સી, જેટલો ચાર્જ પાસ કરીએ બધો ચાર્જ આપણે ધારેલી રિએક્શન માટે ન યુઝ થાય, એ બીજે કાંઈક વહીવટ કરતો હોય. તો આપણે જે વેઇટ એક્સપેક્ટ કર્યું હતું કેથોડ ઉપર એની કરતાં ઓછું વેઇટ જ મળે,
ધારો કે આપણને વેઇટ મળવાનું હતું 0.5 ગ્રામ, 100% એફિશિયન્સી, પણ મળ્યું 0.4, તો 0.4 ડિવાઇડ બાય 0.5 ઇન્ટુ 100, એટલે શું આન્સર થયો? 80%. એટલે કે કરંટ એફિશિયન્સી 80% થઈ ગઈ. આ ક્લિયર છે? આ સમજાણું? આના દાખલા આવશે આગળ હજી. હવે પ્રોડક્ટ ઓફ ઇલેક્ટ્રોલિસિસ લખો ક્વેશ્ચન. 2 માર્કમાં આવે. Write the factors. Write the factors. Write the factors which affect the product in electrolysis. તો આ 2 પોઈન્ટ લખવાના. આ 3 પોઈન્ટની હજી એક પોઈન્ટ આવશે કાલે પાછળ કદાચ. આ એક પોઈન્ટ હતી હજી. ને આ એક હજી પોઈન્ટ ગણી લો તમે. આટલા પોઈન્ટ આવશે. 3 માર્ક થઈ ગયા પાક્કા. આ 3 પેરેગ્રાફ, 3 એરો જે છે એ, અને પછીના બીજા 2 એરો 3 માર્કમાં પૂછાય. બરાબર? તો એમાં મેઇન પોઈન્ટ સમજી લે શું છે કે આપણને ઇલેક્ટ્રોલિસિસમાં કઈ પ્રોડક્ટ મળશે એનો આધાર કોની ઉપર છે? એક તો નેચર ઓફ રિએક્ટન્ટ. શું લખાય? રિએક્ટન્ટ કયા ટાઈપના છે? એટલે આ થઈ ગયું નેચર ઓફ રિએક્ટન્ટ, પહેલો ફેક્ટર. એટલે કે નેચર ઓફ મટીરિયલ જેનું આપણે કરવાનું છે ઇલેક્ટ્રોલિસિસ. ત્યારબાદ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ આપણે જે યુઝ કરવાના છીએ, ઇનર્ટ ઇલેક્ટ્રોડ છે કે એક્ટિવ ઇલેક્ટ્રોડ છે, એ પણ પ્રોડક્ટમાં ફેર આવે. એટલે અહીંયા એણે ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડમાં એક તો ઇનર્ટ વાપર્યો, પછી અહીંયા એણે રિએક્ટિવ વાપર્યો, એટલે કે એક્ટિવ ઇલેક્ટ્રોડ. એમ ઇનર્ટ ઇલેક્ટ્રોડ હોય તો એ કોણ હોઈ શકે? તો કે પ્લેટિનમ હોય જનરલી, કાં તો ગ્રેફાઇટ હોય, કાં તો ગોલ્ડ હોય. ગ્રેફાઇટ દર વખતે ઇનર્ટ નથી રહેતો, પાછું યાદ રાખજો. ગ્રેફાઇટ હમણાં જે વાત કરી એલ્યુમિનિયમમાં, એમાં કેવો થઈ ગયો હતો? એક્ટિવ થઈ ગયો હતો. આમ જનરલ કેસમાં એ કેવો હોય? ઇનએક્ટિવ, એટલે કે ઇનર્ટ. પણ પછી માની લો કે સામે સોડિયમ હોય, મોલ્ટેન સોડિયમ, તો ત્યાં પછી ગ્રેફાઇટ ન લેવાય કેથોડ ઉપર. ક્લિયર છે? એટલે ગ્રેફાઇટનો યુઝ ધ્યાનપૂર્વક કરવાનો, ક્વેશ્ચનમાં જે પ્રમાણે આપ્યું હોય. પ્લેટિનમ એવરગ્રીન ઇનર્ટ છે, ગોલ્ડ એવરગ્રીન ઇનર્ટ છે. એવરગ્રીન સમજી ગયા ને? બધા કેસમાં એ હાલે. ગ્રેફાઇટમાં કન્ડિશનલી કરેક્ટ થાય. તો ઇનર્ટ ઇલેક્ટ્રોડ પાર્ટિસિપેટ કરીને કેમિકલ રિએક્શનમાં ખાલી એનું કામ હું ઇલેક્ટ્રોનની લેવડ દેવડમાં વચ્ચે આવે, ટૂંકમાં વચ્ચે રહે. બરાબર? એટલે એઝ અ સોર્સ ઓફ સિંક ઓફ ઇલેક્ટ્રોન્સ, સોર્સ અથવા સિંક ઓફ ઇલેક્ટ્રોન તરીકે એક્ટ કરે. પછી બીજો છે રિએક્ટિવ ઇલેક્ટ્રોડ. એટલે કે માની લો કે આપણે વાત કરી હતી શરૂઆતમાં જ તે કે ઇમ્પ્યોર કોપરમાંથી પ્યોર કોપર બનાવવાનું છે, એટલે કે કોપરનું પ્યુરિફિકેશન. તો ઇમ્પ્યોર કોપર એમાં હતો એક્ટિવ ઇલેક્ટ્રોડ. બરાબર? એ પોતે પાર્ટિસિપેટ કરે ઇલેક્ટ્રોડ રિએક્શનમાં, પોતે કન્ઝ્યુમ થાય, એટલે પાર્ટિસિપેટ ઇન ધ ઇલેક્ટ્રોડ રિએક્શન. તો આ 2 ફેક્ટર મેઇન થયા. બરાબર? હજી આગળ જઈએ. ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ સ્પીસીસ કયા છે એની ઉપર એ ડિપેન્ડ કરે. ડિપેન્ડિંગ ઓન ધ ડિફરન્ટ ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ સ્પીસીસ પ્રેઝન્ટ ઇન ધ ઇલેક્ટ્રોલાઇટિક સેલ. જો 2 જણા વચ્ચે રેસ લાગેલી હોય એનોડ ઉપર ઓક્સિડેશનની અથવા કેથોડ રિડક્શનની, તેમાંથી કોઈ એક જ જણો રેસ જીતે, 2 રેસ નો જીતે. એટલે આપણે ધારેલું હોય કાંક ને થાય કાંક, તેમાં એનો વાંક નથી. ક્લિયર? એટલે અહીંયા કયા ટાઈપના ઓક્સિડાઇઝિંગ ને રિડ્યુસિંગ સ્પીસીસ છે એની ઉપરથી નક્કી થાય રેટ ઓફ ઓવરઓલ રિએક્શન. અને એની પછી હજી એક છે કે કોઈ કેમિકલ રિએક્શન આપણે જે ધારેલી છે એ ખરેખર થશે કે નહીં થાય, અથવા તો એનું
કેમિકલ કાઇનેટિક્સ એટલે કે કેટલી સ્પીડથી થશે, બરાબર. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે. ધારો કે H2O નું ઓક્સિડેશન, સાંભળતો ધ્યાનથી, વોટરનું રિડક્શન હેલું છે H2 ગેસ બનાવવા, બરાબર, પરંતુ વોટરનું ઓક્સિડેશન અઘરું છે અને એ રિએક્શન પાછી બહુ ધીમે ધીમે થાય. કેમિકલ કાઇનેટિક્સે પરમિશન નથી આપી એ રિએક્શનની, બરાબર છે. તો જેથી કરીને એનો રેટ ઓફ રિએક્શન જે હોય એનોડ ઉપર વોટરનું ઓક્સિડેશન થાય, એ રેટ એ ખરેખર સ્લો રેટ છે. કેવો છે? હાઉ સ્લો. પરમિટેડ બાય થર્મોડાયનેમિક્સ, નોટ પરમિટેડ બાય કેમિકલ કાઇનેટિક્સ. તો શું થઈ જાય? રેટ થઈ જાય ધીમો. ક્લિયર? તમને યાદ હોય તો મેં તમને એકવાર કીધું હતું કે ડાયમંડમાંથી ગ્રેફાઇટ બને છે, એ પરમિટેડ છે થર્મોડાયનેમિક્સ પ્રમાણે, પણ કેમિકલ કાઇનેટિક્સે ના પાડતી હતી કે તું આ નથી થવાનું, બરાબર. તો ડાયમંડમાંથી ગ્રેફાઇટ બને નહીં, લાખોના લાખો વર્ષો થઈ જાય તો એ બને નહીં, ભલે પરમિશન રહી તો તે. એમ અહીંયા એવું જ છે. એટલે પાણીનું ઓક્સિડેશન જ્યારે એનોડ ઉપર થાય ત્યારે એનો જે ભાવ લખેલો એ ભાવ પ્રમાણે વેલ્યુ ન હોય એની, એનો ભાવ અલગ જ હોય પાછો, સાચો ભાવ. ક્લિયર છે? ઓલા ઘણા દુકાનવાળા હોય ને બહાર અલગ ભાવ લખે, અંદર અલગ ભાવ હલતો હોય. બહાર લખે 400 રૂપિયા, અંદર થતો 800 રૂપિયા થઈ ગયા હોય. એટલે તો અહીંયા આવી જ રીતે છે કે વોટરનો જે પોટેન્શિયલ છે SRP અથવા SOP એનો, એ જે લખેલો એની કરતાં વધારે થઈ જાય એક્સપેક્ટેડ કરતાં, જેથી કરીને એ આપણે એક્સ્ટ્રા પોટેન્શિયલ આપવો પડે. એને શું કહેવાય? એક્સ્ટ્રા પોટેન્શિયલ આપવો પડે. ચા પાણીનો ખર્ચો આપવો પડે પાણીને, તો જે ચા પાણીનો ખર્ચો એક્સ્ટ્રા આપવો પડે એ ઓવર પોટેન્શિયલ. એટલે તમને અહીંયા ઓવર પોટેન્શિયલની સમજૂતી આપેલી છે. વોટરના કેસમાં ઓવર પોટેન્શિયલ એપ્લાય કરવાનો છે જેથી કરીને વોટરનું ઓક્સિડેશન ધીમું પડી જાય. એટલે જ્યારે સોડિયમ ક્લોરાઇડ હોય ઇલેક્ટ્રોલિસિસમાં, ત્યારે Cl2 નું થાય ઓક્સિડેશન, એટલે કે Cl2 મળે એનોડ ઉપર. કહેવાનો મતલબ એમ. એટલે આ તમને સમજાવેલું છે આખું પાછળ, આખી રિએક્શનમાં. લખો ક્વેશ્ચન આની માટે. ઉલો લખી નાખ્યો. નવો ક્વેશ્ચન લખો. Write the reactions at anode cathode. Write the reactions at anode cathode. For the electrolysis of aqueous NaCl. Aqueous NaCl. એકવિયસ હોય અથવા કોન્સન્ટ્રેટ લખેલું હોય તો Cl, ડાયલ્યુટમાં O2. 2 માર્કમાં પૂછાય એક્ઝામમાં. હવે આખી વાર્તા લખેલી છે, બરાબર, હું રિપીટ નથી કરતો. હવે ખાલી તમારે ચેન્જ કરવાનો છે. અહીંયા માઇનસ લગાડી દેજો, -2.71 વોલ્ટ. ઈ સેલી હું લખશો અહીંયા -2.71 વોલ્ટ લખશો. કરેક્શન કરજો. આ માઇનસ કરવાનું છે. આ ટૂંકમાં ન હોય તો માઇનસ કરી નાખજો. ઇંગ્લિશવાળા ઇંગ્લિશમાં બોલી છે કદાચ. તમારે યાદ એ રાખવાનું છે કે આ એનો SRP છે. શું છે? SRP છે આ એનો. અને નીચે SRP છે. સેલ NCERT માં સેલ જ લખેલું છે, પણ આપણે સમજવાનું ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે કે SRP એનો. તો સમજાશે, બાકી નહીં સમજાય નકર. બરાબર? તો -2.71 ને આ કોણ છે? 0 0. હવે એ રિએક્શન ક્યાં થાય? તો કે કેથોડ ઉપર થાય. રિડક્શન ક્યાં હોય? કેથોડ ઉપર જ હોય ને. તો શું કીધું છે? રિએક્શન વિથ હાયર વેલ્યુ ઓફ E ઇઝ પ્રિફર્ડ. એટલે કે કેથોડ ઉપર જે રિએક્શન થશે એ કોની રિએક્શન થશે? વોટરનું રિડક્શન થશે. વોટરનું રિડક્શન એટલે H+ એક ઇલેક્ટ્રોન લે H2 ગેસ બનાવી નાખે, એટલે ઓવરઓલ આ રિએક્શન થઈ કેથોડ ઉપર.
એટલે કે અહીંયા આ એક SRP ને બીજો SRP, નીચેનો 0, ઓલો -2.71, મોટી વેલ્યુ ફેવર થાય તો નીચેની વેલ્યુ મોટી છે એટલે એનું થશે પ્રેફરન્શિયલ રિડક્શન. વોટરનું રિડક્શન થાય તો H2 ગેસ બને. નેટ રિએક્શન આવી રીતે સમજવાની છે. ના ના એટલે આ નહીં, આ નીચેની આ રિએક્શન છે, આ રિએક્શન સાચી છે. આ H+ તો છે ને એ ઉપરથી એક ઇલેક્ટ્રોન લઈ લે છે એ છે. આર ઊંધું ઊંધું લખે છે, સીધું લખતા નથી. તો આ રિએક્શન તમારે લખવાની થાય કે તમને લખીને આપેલી જ છે, ઓલા ઝેરોક્સમાં જોઈ લેજો. પછી અહીંયા એનોડની વાત છે. એનોડમાં ધ્યાનથી જોવો તો આપણે એવું યાદ રાખવાનું છે કે આ જે Cl જે છે એનો જો તો આ ઓક્સિડેશન પોટેન્શિયલ જો ક્લિક થતું હોય તો શું છે આ ઓક્સિડેશન પોટેન્શિયલ. NCERTમાં અહીંયા +1.36 લખેલું છે, NCERTમાં જ તે. આ વોટરનો ઓક્સિડેશનનો SOP છે, ISOP છે, ઓક્સિડેશન છે એટલે અહીંયા માઇનસ આવવું જોઈએ પણ માઇનસ નથી લખ્યું, ને પ્લસ લખેલું છે. બરાબર? મોડ્યુલમાં માઇનસ આપેલું છે ઇંગ્લિશમાં. બેને પ્લસ જ છે ને ટૂંકમાં. તો માઇનસ કરી નાખો, હાલો વાત પતે. તો તમે સમજી શકશો જલ્દી, નગર આમાં છે ને ભી પાડ દે તમને. એનું કારણ છે અહીંયા જે સ્ટેટમેન્ટ છે ને અહીંયા ઉપર જે સ્ટેટમેન્ટ જેમાં જમીન આસમાનનો ફેર છે એટલે. હવે એ લોકોનો જ પ્રોબ્લેમ છે, ખરેખર બીજી બધી બુકમાં જ બરાબર છે, NCERTનો પ્રોબ્લેમ છે. એ લોકોએ ખોટું લખેલું છે. તો આપણે -1.23 ને -1.36 કોણ મોટું આમાંથી? તો -1.3 ફેવર થાય ઓક્સિડેશન માટે. -1.23 વેલ્યુ મોટી છે, આ વેલ્યુ નાની છે -1.36. મોટી વેલ્યુનું વધારે થાય ઓક્સિડેશન એટલે આનું થશે ઓક્સિડેશન. ક્લિયર? ઉભા રહેજો. હા, આનું થવું જોઈએ ઓક્સિડેશન. સાંભળજો, થવું જોઈએ. એનો ભાવ કેટલો છે? 123. એટલે 1.23 એનો ભાવ છે. આનો ભાવ કેટલો? 1.36. હવે આ છે ને ચા પાણીના ખર્ચા એક્સ્ટ્રા માગશે. ક્લિયર? સરકારી કામ કરવું હોય ચા પાણીના દેવા પડે કે ન દેવા પડે? 100, 200, 2000, 3000 દેવા પડે તમારે. સામે પછી જેવી પાર્ટી એને પછી લેવલ હોય, 100 નો આનો 100 નો લેવલ છે, 200 નો લેવલ છે, એમ એ પ્રમાણે જેવો કેસ પછી એ પ્રમાણે અલગ અલગ ભાવ બધાના બાંધેલા હોય કે આના આટલા નાના આટલા એ પ્રમાણે. બરાબર? તો વોટરના કેસમાં વેલ્યુ લખેલી છે 1.23 વોલ્ટ, પણ સાચો ભાવ એનો અલગ છે પાછો. એ થોડાક ઓવર પોટેન્શિયલ લેશે, એટલે કે ચા પાણીના એક્સ્ટ્રા માગશે વોટર. થશે હું આ વેલ્યુ જે છે એ મોર નેગેટિવ બનશે ઉપરવાળા કરતા. એ દેખાય છે ઓછી નેગેટિવ, એટલે થવું જોઈએ વોટરનું જ ઓક્સિડેશન, પણ નથી થતું એટલા માટે કે એનો ઓવર પોટેન્શિયલ નડે છે બિચારાને. ચા પાણીનો ખર્ચો માગે છે એટલે કોઈ પછી એને આ કામ ન કરાવે, કામ આ નહીં કરાવી નાખે સસ્તામાં પૂરું. બરાબર? તો અહીંયા 1.36 નું થાય પ્રેફરન્શિયલ ઓક્સિડેશન, પણ અહીંયા એ લોકો થોડુંક અલગ લખેલું છે, લોઅર વેલ્યુ ઓફ E. બરાબર? આપણે સમજવાનું હાયર વેલ્યુ ઓફ E. આપણે SRP પરથી જઈએ છીએ એટલે ખોટું નથી, પણ એની NCERT પ્રમાણે એ સાચું છે, આપણા પ્રમાણે આ સાચું છે, SRP પ્રમાણે જાવ તો એટલા માટે. પછી તમે જે સમજો એ આમાં વોટર શુડ ગેટ ઓક્સિડાઇઝ ઇન પ્રેફરન્સ ટુ Cl. એટલે વોટર આપણા લોજિક પ્રમાણે થવું જોઈએ ઓક્સિડાઇઝ. વેલ્યુ એની -1.3 ની વધારે છે એટલે, તેમ છતાં એ તો નથી થતો. રીઝન લખેલું છે ઓન એકાઉન્ટ ઓફ ઓવર પોટેન્શિયલ ઓફ ઓક્સિજન. Cl ને ચાન્સ લાગશે, વોટરને ચાન્સ નહીં લાગે. ઓકે? એટલે આ બધી તમને રિએક્શન જો લખીને આપેલી છે. કેથોડ ઉપર રિડક્શન થયું,
OH માઇનસ બન્યા, એનોડ ઉપર ઓક્સિડેશન Cl2 બન્યો. બાકી તમે બેલેન્સિંગ તો લખો જ છો બધા. તો આ બેલેન્સિંગ તમારે ખાસ લખવાનું, 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય એક્ઝામમાં. હવે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ 2 ટાઈપના લેવાના, ડાયલ્યુટ અને કોન્સન્ટ્રેટેડ. ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ લ્યો તો એનોડ ઉપર ઓક્સિડેશન પાણીનું જ થાય અને કેથોડ ઉપર રિડક્શન જે છે એ પણ પાણીનું જ થાય. આમાં કેમ બધી રિએક્શન લખીશ તો પછી સમજાવવા માટે લખીશ ખાલી. આ ઓક્સિડેશન છે, શું છે? એનોડ ઉપરની ઓક્સિડેશન રિએક્શન છે. અને કેથોડ ઉપર રિડક્શન પાણીનું જ થશે. લખી નાખવાનું મને ક્વેશ્ચન એક પહેલા. રાઈટ. રાઇટ ધ રિએક્શન્સ ઓફ એનોડ કેથોડ. ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડની રિએક્શન લખવાની છે એનોડ કેથોડની. તો સીધું એનોડ, એમાં ઓક્સિડેશન. એમાં શું થાય ઓક્સિડેશનમાં? વોટર પોતે કન્વર્ટ થાય. અહીંયા 2 લઈ લઈએ, 2H2 લઈ લઈએ. અહીંયા 4H પ્લસ, અહીંયા O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન. પછી કેથોડ ઉપરની રિએક્શન, એમાં તે વોટરનું જ રિડક્શન કરાવવાનું. તો અહીંયા વોટરનું રિડક્શન કરાવો, 2 ઇલેક્ટ્રોનની બદલે 4 ઇલેક્ટ્રોન લેવડાવો. અને 4 ઇલેક્ટ્રોન લે તો આપણને અહીંયા 2H2 મળે. કેમ મારું સેટ નથી થતું? O2 4 ઇલેક્ટ્રોન બન્યા, 4 ઇલેક્ટ્રોન લીધા. અહીંયા 4 લખવા પડશે. તો ચાર OH માઇનસ. જો તો બેલેન્સ છે. હવે બેલેન્સ થયું, જોઈ લો. નેટ રિએક્શન. નેટ રિએક્શનમાં આ 4 ને 2 6, 2 વોટર 4 વોટર, ટોટલ 6 વોટર. પણ અહીંયાથી આ H પ્લસ ને અહીંયાથી OH માઇનસ ભેગા થાય છે એટલે એ વોટર બનાવશે. તો એ 4 વોટરના 4 વોટરને કેન્સલ કરે. નેટ રિએક્શન 2H2O gives 2H2 પ્લસ O2. આ થઈ ગઈ નેટ રિએક્શન. છાપી નાખો. એક્ઝામમાં 2 માર્કમાં પૂછી શકાય નેટ રિએક્શન. હા, રાઇટ ધ રિએક્શન્સ. રિડક્શન્સ ના, રિએક્શન આવે. સોરી, અહીંયા રિએક્શન આવે. હવે તો સમજી ન જાઓ તમે. હવે બોલો કેમાં? હા, મને ખબર છે, પણ આંકડા બધા બદલાતા રહેલા ભાઈ. કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રી છે. એ તો વાંધા છે. માઇનસ જ આવે, મને ખબર છે. અહીંયા માઇનસ આવે. જો ક્લિયર. આપણે SRP ઉપરથી છે. એ લોકો કંઈક બીજું જ લોજિક લઈ આવ્યા છે ક્યાંકથી, જે કાંઈ કોઈને ખબર નથી. એવું આપણે માઇનસ મૂકીને કરો, એ આવડી જાય. બરાબર. આપણે SRP જ લખવાનો સીધો. ઈ નોટ સેલ નહીં. હે, મેં ઇંગ્લિશમાં જોયું તો ઇંગ્લિશમાં આ જ હતું. તમે માઇનસ પ્રમાણે કરજો, બીજું તો હું નહીં આવે. હું NCERT ની વાત કરું છું. તો બરાબર છે. તો માઇનસ જ આવે અહીંયા. તો -1.23 વેલ્યુ મોટી કહેવાય. -1.96 કરતા આપણે -2.07 લઈ ગયું. એટલે કે બહુ મોટો ફેર થોડો ઘણો તો હાલે જ તે કેમેસ્ટ્રીમાં.
બરાબર. એટલે કોણ જીત્યું? વોટર જીતી ગયો. તો વોટરનું થયું પ્રેફરન્શિયલ ઓક્સિડેશન અને સેમ લોજિક પ્રમાણે વોટરનું થશે પ્રેફરન્શિયલ રિડક્શન. આ રિએક્શન થશે, આ નહીં થાય સલ્ફેટવાળી. હવે તમને અહીંયા વાત કરેલી છે એ પ્રમાણે કે ડાયલ્યુટ હોય તો રેગ્યુલર, બરાબર. ડાયલ્યુટ હોય તો રિએક્શન 3.38 પ્રિફર થાય વોટરવાળી, જે આપણે લખીએ હમણાં એ. પણ જો હાઈ કોન્સન્ટ્રેશન હોય સલ્ફ્યુરિક એસિડનું, એટલે કે સલ્ફ્યુરિક એસિડ હોય કોન્સન્ટ્રેટેડ, ખાદો નહીં, દેશી નહીં, વિદેશી, તો રિએક્શન શું થાય? તો આ રિએક્શન જે છે એ ફેવર થશે, બરાબર. કે જેમાં સલ્ફેટમાંથી શું બનશે? પર સલ્ફેટ આયન. અહીંયા ઓક્સિજનનું થશે ઓક્સિડેશન -2 માંથી -1 માં. લખો ક્વેશ્ચન આની માટે. રાઇટ રિએક્શન્સ એટ એનોડ એન્ડ કેથોડ. રાઇટ રિએક્શન્સ એટ એનોડ એન્ડ કેથોડ for the electrolysis of. Write reactions at anode and cathode for the electrolysis of concentrated sulfuric acid. Concentrated sulfuric acid. Concentrated sulfuric acid. એને તમને ધ્યાનથી જો આ એનસીઆરટી લખીને આપી દીધું કે હાયર કોન્સન્ટ્રેશન હોય તો સલ્ફ્યુરિક એસિડમાં કઈ રિએક્શન ફેવર થશે? આ 339 એ ફેવર થશે, એટલે કે ઉપરવાળી થશે ખરી પણ થોડીક જ થશે, કહેવાનો મતલબ એમ. ક્લિયર એટલું? તો હવે એ તમને એક્ઝામમાં પૂછી શકે આની રિએક્શન, કે મેં એને લખીને આપી દીધું તમને, ZW પૂછી શકાય. તો આ રિએક્શન તમારે લખવાની છે, કોપી મારો આમાંથી. ખાલી છે ને તમે આ લખજો અને એક આ લખજો, બસ. આ નહીં લખતા એટલે થઈ ગયું. અહીંયા તમે લખી નાખો કોન્સન્ટ્રેટેડ, બરાબર. એટલે આન્સર આવી ગયો. કેથોડ વાળી રિએક્શન કોમન છે, આ રિએક્શન બદલાશે એટલે આ ક્રોસ વાળી તમારે કરવાની સલ્ફ્યુરિક એસિડ કોન્સન્ટ્રેટ, ત્યારે બીજી નહીં કરવાની. આ છે ને એનો SRP લખેલો છો, જો ક્લિક થતું હોય તો. ના ના, એનો SOP છે, સોરી, આ એનો SOP છે. અહીંયા તે પાણીનો SOP જ લખેલો છે -1.23. એટલે આપણે એનોડ ઉપર ઓક્સિડેશન એટલે SOP લખીએ છીએ, અને બધી બુક્સમાં આ જ પ્રમાણે આપેલું છે. એનસીઈઆરટી વાળા ઊંધા હાલે છે, બાકી બધામાં SOP પ્રમાણે જ લખેલું છે દરેકમાં. નીચેનું લખાણ કોપી કરી નાખજો, ઇમ્પોર્ટન્ટ છે ZW માટે. આ 3માંથી જ 2 કરવાની છે રિએક્શન. પહેલી તો કોમન છે, બીજા ત્રીજામાં જ તે ખાલી ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે કેસ બાય કેસ પ્રમાણે.
હલા બહુ વાર કરી હવે. આ ખાસ યાદ રાખજો, JEE માં પૂછાય એવું છે. હોમવર્કમાં તમારે અવસ્થિનું જે ચેપ્ટર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એમાં લેવલ 1માં પહેલા 35 કરવાના છે. એમાં પહેલો ક્વેશ્ચન ન કરો તો હાલ છે, કેમ કે એ બીજા ટોપિક જો છે. એટલે ક્વેશ્ચન 2 થી લઈને 35 સુધી, ના 35 ની 40 સુધી કરજો, કેમ કે એમાં બીજું કાંઈ છે નહીં. એટલે બધા આવડે એવા જ છે બધા. એક ક્વેશ્ચન નંબર 2 થી લઈને ક્વેશ્ચન નંબર 40 સુધી, લેવલ 1 અવસ્થિ ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, આ તમારું હોમવર્ક. અને હવે જે ટેસ્ટ આવશે એમાં એના ક્વેશ્ચન હશે. હવે તો થિયરી ટેસ્ટ છે ને પાછી, તો આ થિયરી પૂછાશે બધી, અલગ અલગ ટાઈપની રિએક્શન લખવાની તમારે આવશે. મેં તમને જેટલા ક્વેશ્ચન કીધા એ બધા ગમે એ આવશે એમાંથી. આ લખી નાખ્યું છે બધાએ. હવે એની અંદર ધ્યાન રાખવાનું છે, આ 50% વાળો કેસ છે. 50% કોન્સન્ટ્રેશન હોય સલ્ફ્યુરિક એસિડનું, 90% નહીં, 50%. જો તમે 98% સલ્ફ્યુરિક એસિડ લ્યો, મતલબ ટોટલ 100 ગ્રામમાંથી 98 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ, પાણી છે જ નહીં, તો આ રિએક્શન જ ન થાય. આ રિએક્શન થશે નહીં, આ જ રિએક્શન થશે. પણ માની લો કે 50% હોય સલ્ફ્યુરિક એસિડ, તો બેને 50-50 ચાન્સ. બેનો ચાન્સ કેવો? રફલી 50-50. એટલે બે રિએક્શન થશે. O2 બનશે પાણીના ઓક્સિડેશનથી, અને પરસલ્ફેટ બનશે SO4ના ઓક્સિડેશનથી. બે બનાવવાનું, એટલે અહીંયા નોટ લખેલી જ છે. એટલે બંને એક સાથે પ્રોડ્યુસ થશે એનોડ ઉપર, પણ ચાર્જ બેમાં વપરાશે પાછો, એ ધ્યાન રાખજો. હવે આ થિયરી આખી પૂરી, બોર્ડની થિયરી જે છે એ પૂરી થઈ ગઈ. પૂરું નહીં હવે, અહીંયા પૂરું બધું. ઇલેક્ટ્રોલિસિસનો પાર્ટ પૂરો થઈ ગયો. બાકી આ બધું તમને લખીને આપેલું જ છે, બરાબર? એ નજર ફેરવજો હરખી રીતે. હાલો હવે આવો નવો ટોપિક, ઇલેક્ટ્રોલિસિસ ની ટોપિકની બદલે હવે નવો ટોપિક આવશે કંડક્ટન્સ. હાલો ભાઈ, પહેલો પોઈન્ટ ક્વેશ્ચન. ગેલ્વેનિક સેલ નહીં, હમણાં નહીં, કંડક્ટન્સ પછી. એ આવશે ખરી ગેલ્વેનિક સેલ, પણ એ અઘરો છે એટલે છેલ્લો રાખ્યો. હેલો પહેલા ભણ નાખવાનું. કોની? હવે આમાં શું ઝેરોક્સ હોય? પહેલા પોઈન્ટ હું લખ્યો જુઓ, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સનો SI યુનિટ કયો? આ લખેલો છે, દેખાઈશ? kg મીટર સ્ક્વેર ડિવાઈડ બાય સેકન્ડ ક્યુબ એમ્પિયર સ્ક્વેર. આવો કાંઈક યુનિટ છે. એક્ઝામમાં ભૂલી જવાના ચાન્સ, આપણે વર્કઆઉટ કરી લઈએ, આવડશે ને ફિઝિક્સ પ્રમાણે, બરાબર? kg મીટર સ્ક્વેર ડિવાઈડ બાય સેકન્ડ ક્યુબ એમ્પિયર સ્ક્વેર. એ કોનો યુનિટ છે? રેઝિસ્ટન્સનો. હવે એ આપણે વર્કઆઉટ કરશું એટલે આપણને આવડવું જોઈએ, કદાચ ભૂલી ગયા હો તો.
ફિઝિક્સની સિમ્પલ ફોર્મ્યુલા છે, કાંઈ રોકેટ સાયન્સ નથી એમાં. ક્લિયર? તો વર્કઆઉટ શરૂ થશે V = IR ની ફોર્મ્યુલાથી. આ ખબર છે ને બધાને? વીરવાળી ફોર્મ્યુલા. ક્લિયર? તો R = V/I. આમાં જ આવે ને કે ન આવે? હવે તમને ખબર હશે કે ઇલેક્ટ્રિકલ વર્ક જે હતું ફિઝિક્સમાં Q × V હતું, યાદ હોય તો. ચેપ્ટર 1 ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રિકલ વર્ક ડન, ચાર્જ ઇન્ટુ પોટેન્શિયલ ડિફરન્સ, Q × V. બરાબર? તો આપણે જો એનો યુનિટ લખીએ તો આનો યુનિટ શું થાય? જૂલ. આનો કુલમ ઇન્ટુ વોલ્ટ. તો વોલ્ટને રવાના કરી દો, એની બદલે શું મૂકવાનું? જૂલ / કુલમ. તો અહીંયા હું લખી નાખું હવે સીધું, R = જૂલ, અથવા એમ જ કરો ને સીધું, અહીંયા V ની બદલે લખું છું. V ની બદલે હું લખીએ કાંઈ? વર્ક / શું આવે? ચાર્જ Q અને I. આમ લખીએ કાંઈ? તો V ની બદલે W/Q લખી નાખ્યું. હાલે કે ન હાલે? પછી યુનિટ લખજો શાંતિથી. Q = IT, તો I² T આવી ગયું. તો I² T. વર્ક એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે ન્યૂટન મીટર. ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સિમ્પલી D લખો તો હાલશે? હાલશે ને? D ફોર ડિસ્પ્લેસમેન્ટ / I² T. હવે આ ફોર્સ એટલે શું થાય? ન્યૂટન થાય. હવે યુનિટ લખીએ બધાના. ફોર્સ એટલે ન્યૂટન, આ મીટર. હવે યુનિટ ઠપકારીએ બધાના. Ampere² સેકન્ડ. હવે એક જ સ્ટેપ ખાલી વાર છે, બોલો શું કરવાનું? હવે ન્યૂટનની બદલે શું મૂકીએ કાંઈ? F = ma. એટલે શું લખવાનું? kg મીટર² ઇન્ટુ મીટર / શું આવે? બોલો બોલો. ન્યૂટન એટલે શું થાય? F = ma ને? મીટર પર સેકન્ડ² છે ને, એલા એક્સલરેશન. Ampere² S³ આવી ગયું. આ મીટરનો ક્યુબ કરી નાખો સીધો. હા, સોરી, ભૂલ થઈ ગઈ મારી. મીટર². ઓકે, આવી ગયો યુનિટ સીધો. kg m³ / Ampere² સેકન્ડ³. ગોખી નાખજો, એક્ઝામમાં પૂછીએ કાંઈ MCQમાં કે વોટ ઇઝ ધ બેઝ યુનિટ ઓફ રેઝિસ્ટન્સ ઇન SI યુનિટ. આમાં કયો રોકેટ સાયન્સ છે? નહીં. ધારો કે મેં તમને પૂછ્યો કન્ડક્ટન્સનો યુનિટ કયો, તો આનથી ઊંધો થાય કે ન થાય? રેઝિસ્ટન્સ અને કન્ડક્ટન્સ, અવરોધ અને વાહકતા એકબીજાના ઊંધા છે, વ્યસ્ત છે, રેસિપ્રોકલ છે એકબીજાના. યાદ છે ને? એ તો કરંટનું ચેપ્ટર હાલી ગયું બધાને ફિઝિક્સમાં, તો સૌથી સારું. તો રેઝિસ્ટન્સ અને કન્ડક્ટન્સ બે ઊંધા સમજો ને એકબીજાથી, તો યુનિટ એ ઊંધો થઈ જશે. MCQમાં પૂછાશે, ધ્યાન રાખજો, છેતરાતા નહીં. હવે આવું વર્કઆઉટ કરતા આવડે કે ન આવડે? આવડે ને? એ તો હવે હાલો આગળ. તમે થોડું ભણી ગયા છો કે રેઝિસ્ટન્સ માપવો હોય તો તમે વિસ્ટન બ્રિજ યુઝ કરો છો, અને આવી કાંઈક ફોર્મ્યુલા છે આ ટાઈપની, યાદ હોય તો. R = L/A. બરાબર? આવું ખબર છે ને તમને? એલા હા, તો ખબર જોઈએ ને, ફિઝિક્સમાં ભણી ગયા. આપણે થોડુંક અલગ લેવાનું છે આમાં, ધ્યાન આપજો. હવે માની લો કે આ વાયર છે, આ એનો એરિયા ઓફ ક્રોસ સેક્શન. બરાબર? તો આ જે છે એરિયા ઓફ ક્રોસ સેક્શન થઈ ગયો, અને આ માની લો કે એની લેન્થ છે, આ એરિયા ઓફ ક્રોસ સેક્શન. તો આ રેઝિસ્ટર જે છે એનો પોતાનો રેઝિસ્ટન્સ આપણે તમે લખીએ છીએ
R proportional to L divided by area of cross section A. આમ લખો છો તમે. પછી સાઇન રિમૂવ કરી નાખે એટલે R equal to rho L by A. R divided by rho equal to L by A. આવું તમે લખો છો. ક્લિયર એટલું? હવે આપણે આને કેમેસ્ટ્રીમાં એપ્લાય કરવાનું છે આપણે એને હવે. ફિઝિક્સમાં તો આ એક મેટાલિક કંડક્ટર છે અથવા કોઈક રેઝિસ્ટર છે માની લો કે જેની માટે આ વેલ્યુ આપણે આવી. હવે આને આપણે આગળ એક્સટેન્ડ કરીએ કેમેસ્ટ્રીમાં તો શું કરવાનું? કેમેસ્ટ્રીમાં આપણે રેઝિસ્ટન્સ નથી માપતા, આપણે કન્ડક્ટન્સ માપીએ છીએ. ક્લિયર? તો અહીંયા તમને ખ્યાલ હશે કે 1/R જે છે એને શું કહેવાય? કન્ડક્ટન્સ. વન ડિવાઈડ બાય R. રેઝિસ્ટન્સનું રેસિપ્રોકલ એટલે કે અવરોધનો વ્યસ્ત એ વાહકતા કહેવાય. કન્ડક્ટન્સ આપણે સિમ્બોલ G માનવાનો છે. શું માનવાનો છે? G. યાદ છે? 1/R ઇક્વલ ટુ કન્ડક્ટન્સ, જેને આપણે સિમ્બોલિકલી G કહેશું. પછી 1/ρ છે એને કહેશું કાપ્પા, કંડક્ટિવિટી. એટલે કે વાહકત્વ ગુજરાતીમાં કહીએ તો. વાહકતા અને વાહકત્વ બે અલગ અલગ છે. કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી બે અલગ અલગ છે, હરખા નથી. ઓકે? કન્ડક્ટન્સ જે છે એ પ્રોપર્ટી કેવી થઈ? તો કે એક્સટેન્સિવ. અને રો એટલે કે રેઝિસ્ટિવિટી, અવરોધકતા ગુજરાતીમાં, એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી થઈ. તો 1/ρ એટલે કે રેઝિસ્ટિવિટીનો રેસિપ્રોકલ શું કહેવાય? કંડક્ટિવિટી. સિમ્બોલ છે એનો કે, બોલાય કાપ્પા, પણ આપણે કે બોલશું હવેથી, હેલો પડે એટલે. તો કે ઇક્વલ ટુ કંડક્ટિવિટી એટલે કે 1/ρ, રો રેઝિસ્ટિવિટી. બરાબર? અહીંયા 1/R એટલે કન્ડક્ટન્સ G. આવું તમને બાળપણથી ખબર છે. તો હવે એ બેની વેલ્યુ મૂકી દઈએ અહીંયા. તો અહીંયા આ રિલેશન જો તો આમ થાય છે, કાપ્પા ડિવાઈડ બાય R. નહીં, R નહીં, G. જે જ થાય ને. અહીંયા G નીચે આવે. તો R/ρ ઇક્વલ ટુ L બાય ઇક્વલ ટુ કાપા બાય G. એમ તમે કહી શકો. એટલું ક્લિયર? આ સમજાણું કે ન સમજાણું? હા, કંઈક ભૂલ થાય છે. R/L બાય R એટલે 1/G બરાબર છે. હાલો, G નીચે આવે, કાપા એટલે ઉપર આવે. ઓકે, હાલો, કાંઈ વાંધો નહીં. આ લખાઈ ગયું એટલું? હવે આનું એક બીજું ફોર્મ મેં તમને કહી દઉં. અરે ધ્યાન આપજો. અહીંયા મેં આ જગ્યાએ R ડિવાઈડ બાય ρ ની અંદર હું કરી આમે લખી શકું? મને સાચું ખોટું કહેજો. આમ લખીએ કાંઈ? ખાલી હું ખાલી 1/ρ ની બદલે કે મૂકી દઉં તો R કે થાય? થાય ને? R કે આ રેઝિસ્ટન્સ કે કંડક્ટિવિટી. મેં ખાલી 1/ρ ની બદલે કે મૂકી દીધું, R ને એમને રહેવા દીધો. અહીંયા કાપ્પા બાય છે, R/ρ છે અથવા R કે છે. અને એ જો સારું લાગે તો તમે મૂકી શકો 1/ρg. ક્લિયર? તમે એમ મૂકી શકો. આવા અલગ અલગ ફોર્મ છે આવા. તો R ડિવાઈડ બાય ρ ઇક્વલ ટુ L ડિવાઈડ બાય A ઇક્વલ ટુ કાપ્પા બાય G ઇક્વલ ટુ R કે ઇક્વલ ટુ 1/ρg. આ બધા હરખા જ છે બધા. ઓલ ઓફ ધેમ આર ઇક્વલ. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? હવે આ L/A છે એની આપણે જરૂર પડશે હમણાં થોડીક વાર. ફિઝિક્સમાં L એટલે લેન્થ ઓફ કંડક્ટર હતી, અથવા એ એટલે એરિયા ઓફ ક્રોસ સેક્શન હતો. કેમેસ્ટ્રીમાં આપણે આગળ આવો કોઈ મટીરિયલ છે નહીં. કેમેસ્ટ્રીમાં આખી સોલ્યુશનની જ વાર્તા આવે. તો આ જ વસ્તુ આપણે એપ્લાય કરીએ સોલ્યુશનને. તો સોલ્યુશનમાં જો જઈએ આપણે જઈએ તો માની લો કે
આ એક નાનો એવો ક્યુબ છે, બરાબર? આ ક્યુબ જે છે એમાં આ આખી સરફેસ જે છે એને બનાવી દઈએ પોઝિટિવલી ચાર્જ. આખા ક્યુબની એક સાઈડ, પછી આખા ક્યુબની બીજી સાઈડ એને બનાવી દઈએ નેગેટિવલી ચાર્જ. બરાબર? હવે આપણે આમાં કરંટ પાસ કરવાનો છે. એ પોતે આપણને કરંટ નહીં આપે, આપણે કરંટ પાસ કરવાનો સોલ્યુશનમાંથી. એટલે આ ક્યુબ જે છે, માની લો કે આ રૂમ હોય તો રૂમની એક સાઈડ અને બીજી સાઈડ બે ઇલેક્ટ્રોડ મૂકેલા હોય, વચ્ચે સોલ્યુશન ભરવાનું. તો અહીંયા વચ્ચે માની લો કે સોલ્યુશન છે. સોલ્યુશનને માની લો કે આપણે અડધી હાઈટ સુધી ભરેલું છે. અડધી હાઈટ સુધી, આખી હાઈટ સુધી ભર્યું નથી. તો મારે એલ કેટલો લેવો અને એ કેટલો લેવો આમાં? બોલો. બોલો. એલ એટલે શું થાય? ડિસ્ટન્સ બિટવીન ધ ટુ ઇલેક્ટ્રોડ્સ. શું કહેવાનું? ડિસ્ટન્સ બિટવીન ધ ટુ ઇલેક્ટ્રોડ્સ. તો લખો પહેલા આ એલ. ફિઝિક્સમાં તમે જે 2 પોઈન્ટ સિલેક્ટ કરેલા હતા એ નહીં, હવે અહીંયા નવા પોઈન્ટ આવી ગયા. 2 ઇલેક્ટ્રોડ મૂકેલા છે આપણે, પ્લસ ને માઇનસ. એક હાઈ પોટેન્શિયલ, એક લો પોટેન્શિયલ. તો કરંટનો ફ્લો હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ હોય. એ લોજિક પ્રમાણે ડિસ્ટન્સ બિટવીન ધ ઇલેક્ટ્રોડ આપણે એલ માનેલું છે, ક્યુબની લેન્થ જેટલું, ધારો કે. પછી સ્મોલ એમાં શું થશે? બોલો. આ આટલો એરિયા થયો પાછળ વાળો, આટલો એરિયા થયો ને, જ્યાં આપણે પાણી ભરેલું છે એ એરિયા આખો. એનાથી ઉપર નહીં જવાનું. જ્યાં સુધી પાણી ભરેલું હોય ત્યાં સુધી જ આપણે એરિયા ગણવાનો, આખો એરિયા ગણવાનો નથી. કેમ કે અહીંયા વચ્ચેમાં બધી હવા છે, હવામાંથી કાંઈ કરંટ પાસ ન થાય. કરંટ પાસ થશે સોલ્યુશનમાંથી. તો આપણે આટલો જે એરિયા આવે, આટલો એરિયા ઓફ ક્રોસ સેક્શન, ધેટ ઇઝ ધ આન્સર. તો આટલો એરિયા ઓફ ક્રોસ સેક્શન ગણાશે. એરિયા ઓફ ક્રોસ સેક્શન મતલબ ઇલેક્ટ્રોડનો એરિયા ઓફ ક્રોસ સેક્શન, કે જેમાં સોલ્યુશન કોન્ટેક્ટમાં છે. હા, સમજો પેલા, એમ તમે લખો નહીં. કયો એરિયા લેવાનો? ઇલેક્ટ્રોડનો સરફેસ એરિયા. પણ એ તે કેવો? તો કે જે કોન્ટેક્ટમાં હોય સોલ્યુશન, અરે એ કોન્ટેક્ટમાં ન હોય એ નહીં લેવાનો. સમજાય છે હું જે કહું છું? એટલે આખો ઠેઠ સુધીનો ઉપરનો એરિયા લેવાનો નથી. જ્યાં સુધી લિક્વિડ ભર્યું ત્યાં સુધીનો એરિયા લેવાનો. ધારો કે આ ટોટલ લેન્થ એ હોય તો અહીંયા કેટલું લેવાનું? A/2 લેવાનું કે નહીં લેવાનું? આ ક્લિયર છે તમને બધાને? તો જેટલી હાઈટ લિક્વિડ ભરેલું હોય એટલું હાઈટનું લિક્વિડ લેવાનું એરિયા ગણવા માટે, બધું નહીં લેવાનું. તો અહીંયા લખશું એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ ઇલેક્ટ્રોડ્સ in contact with solution. એટલે લાસ્ટ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. ઇન કોન્ટેક્ટ વિથ, આ કોઈ નથી કહેતું તમને, ખાલી આટલું કહીને ઉભા રહી જાય કે એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ ઇલેક્ટ્રોડ. આગળનું કોઈ કહેતું જ નથી. તમારે ધ્યાન રાખવાનું JEEમાં, નકર હલવાઈ જાઓ. બરાબર? આ ગણવું પડે આપણે. ઇન કોન્ટેક્ટ વિથ સોલ્યુશન. સમજાણું કે ન સમજાણું? હવે આપણે આમાંથી કરંટ પાસ કરાવવાનો છે. તો આપણા માટે અહીંયા આ જે સેલ આપણે બનાવ્યો, નાનો એવો સેલ, કે જેમાં એક સાઈડ એક ઇલેક્ટ્રોડ, બીજી સાઈડ બીજો ઇલેક્ટ્રોડ, વચ્ચે સોલ્યુશન ભરી દીધું, પછી બેટરી જોઈન કરી દઈએ તો કરંટ પાસ થાય, પ્લસથી માઇનસ જાય બધો કરંટ, અને એ આપણે માપીએ. હવે આની અંદર
આપણે કયો પોઈન્ટ હતો યાર, હું ભૂલી ગયો. એટલે હું કહેવાનું હતું મારે હમણાં, મને વિચાર આવ્યો હતો કહેવાનો પોઈન્ટ. હા યાદ આવ્યું, તરત આખું વયું. તો કંપની જે આ બનાવશે, કંપની જ બનાવે ને કે આપણે બનાવીએ? જે કોઈ કંપની આવો સેલ બનાવશે એણે આ ઇલેક્ટ્રોડ પહેલેથી ફિક્સ કરીને રાખી દીધા હોય, આપણે ખાલી સોલ્યુશન જ ભરવાનું, બીજું કંઈ નહીં. આપણે સેલ નથી બનાવવાનો કન્ડક્ટન્સની મેઝરમેન્ટ માટે. એ બહારથી કંપનીમાં રેડીમેડ મળતા હોય, એ લઈ લેવાના પરચેસ કરીને. આપણે ખાલી સોલ્યુશન નાખવાનું અને ઓલા સ્ટાર્ટ કરાવવાનો કરંટ, એટલું જ આપણું કામ છે. બરાબર? તો જ્યારે કંપનીમાંથી આ વસ્તુ બની ત્યારે કંપનીએ આ લેન્થ એટલે ડિસ્ટન્સ બિટવીન ઇલેક્ટ્રોડ, બરાબર, ડિસ્ટન્સ બિટવીન ઇલેક્ટ્રોડ એ ફિક્સ રાખેલું છે કંપનીએ. ઉપરાંત એ કંપનીએ પણ ફિક્સ કરી નાખ્યું કે તમે અમુક લેવલ સુધી પાણી ભરો. એને માર્ક કરેલો કે અહીંયા સુધી પાણી ભરવાનું તમારે, એટલે કે સોલ્યુશન ત્યાં સુધી ભરવાનું. એટલે આપણે એ એરિયા ઓફ પર્સેન્ટેજ થઈ ગયો કોન્સ્ટન્ટ એનો. તો કંપની જે શું કરશે, એલ અને એ ફિક્સ કરીને તમને આપી દે. તમારે એમાં કાંઈ હળી કરવાની નહીં. ઓલા મોબાઈલમાં કેમ બધા સોફ્ટવેર નાખેલા જ આવે પહેલેથી, ગૂગલ ને આન તેનું બધું જાત જાતનું તમારે નાખવાનું હોય જ નહીં, એની મળે બધું આવતું જોઈએ હારે. એટલે અમુક એપ પ્રી ઇન્સ્ટોલ થઈને આવેલી હોય. કેવી? પ્રી ઇન્સ્ટોલ થઈને આવેલી, આપણે નાખવાની જ ન હોય એને. એમ કંપનીએ તે એલ અને એ ફિક્સ કરીને તમને આપી દીધા. આપણે એમાં કાંઈ હળી કરવાની છે નહીં. તો એ એલ અને એનો જે રેશિયો છે એને કહેવાય સેલ કોન્સ્ટન્ટ. શું કહેવાય? સેલ કોન્સ્ટન્ટ. તો એલ ડિવાઈડ બાય એ એને કહેવાય જી સ્ટાર, નામ સેલ કોન્સ્ટન્ટ. યાદ રાખજો. તો એલ બાય એ લેન્થ ઓફ ઇલેક્ટ્રોડ, ડિસ્ટન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ. બરાબર? એલ અહીંયા ડિસ્ટન્સ છે, ધ્યાન રાખજો, ભૂલથી લેન્થ બોલાઈ જાય છે દર વખતે. તો ડિસ્ટન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ અને એરિયા ઓફ ક્રોસ સેક્શન કે જે કોન્ટેક્ટમાં હોય સોલ્યુશન આરે, ધેટ ઇઝ કોલ્ડ સેલ કોન્સ્ટન્ટ જી સ્ટાર. તો હવે આ લોજિકને આધારે તમે એમ કહી શકો કે આર ડિવાઈડ બાય રો ઇક્વલ ટુ આર કે ઇક્વલ ટુ કાપા જી ઇક્વલ ટુ 1 બાય રો જી કોન્સ્ટન્ટ. આ સાચું છે? આર ડિવાઈડ બાય રો શું હતું? એલ બાય હતું ને? એલ બાય હતું. ઉપર એલ બાય કેવું છે? કોન્સ્ટન્ટ. તો આ કોન્સ્ટન્ટ. 1 બાય રો ની બદલે કાપા મૂકો તો કાપા એ કોન્સ્ટન્ટ, આર કે કોન્સ્ટન્ટ. પછી તમે આર ની બદલે 1 બાય જી મૂકી દો, 1 બાય રો ની બદલે કાપા મૂકી દો, કાપા બાય જી પણ કોન્સ્ટન્ટ થઈ ગયું. પછી આર ની બદલે એકલો 1 બાય જી મૂકો, રો એમને એમ રાખો, તો 1 બાય રો જી એ કોન્સ્ટન્ટ થઈ ગયું. તો આ બધી ટર્મ કોન્સ્ટન્ટ છે. એટલે તમે ગમે સોલ્યુશન ભરો આમાં, એનો આર કે કેવો રહેવાનો? કોન્સ્ટન્ટ. કેમ કે એઝ પર ફોર્મ્યુલા છે આખે આખું. ને અહીંયા એ તમને ક્લિક થતું હશે કે આ કેવી રીતે આવ્યું. તો આપણે લખ્યું તો આવી રીતે, આમ આર ઇક્વલ ટુ રો એલ બાય એ, આમ લખ્યું. તો આને આધારે આખો રિલેશન બધું તૈયાર થયો. તો આ તમારે ખાસમ ખાસ યાદ રાખવાનું છે, ભૂલવાનું છે નહીં. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય પહેલાં બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? હવે કંડક્ટન્સના પ્રકાર આવશે બધા. વચ્ચેની બધી વાર્તા પછી કરશું. વચ્ચે જો ઘણું બધું છે એવું તમે વાંચીને આવજો એકવાર. બધું વાંચીને આવજો. થિયરી છે એકલી આમાં. આપણે વાત કરી લઈએ કંડક્ટન્સના પ્રકારની. ટાઈપ્સ ઓફ કંડક્ટન્સ. ચાર ટાઈપની કંડક્ટન્સ છે. ચાર ટાઈપની કંડક્ટન્સ. પહેલી આઈટમને કહેવાય બલ્ક કંડક્ટન્સ.
પછીની આઈટમને નામ કહેશું આપણે સ્પેસિફિક કન્ડક્ટન્સ. પછીની આઈટમ જે છે એને કહેવાય મોલર કન્ડક્ટન્સ. અને છેલ્લે આવશે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. હવે આની અંદર જે 4 કેટેગરી આપણે પાડી એમાં પહેલી આઈટમ જે છે એમાં એની વોલ્યુમ ઓફ સોલ્યુશન. સોલ્યુશનનું વોલ્યુમ સ્પેસિફાઈ નથી, બધું લઈ લેવાનું, હોલ સોલ્યુશન. એની એમાઉન્ટ ઓફ સોલ્ટ, સોલ્ટ જેટલો મન ફાવે એટલો નાખવાનો. એટલે કે વોલ્યુમ અને સોલ્ટ બેમાંથી એક એને ફિક્સ નથી કરેલા. મન મરજી મુજબ સોલ્યુશન બનાવો, મન મરજી મુજબ સોલ્ટ નાખો અને એનું કન્ડક્ટન્સ માપો. બરાબર છે? તો એને કહેવાય બલ્ક કન્ડક્ટન્સ. એટલે આખી ટીમનો ટોટલ કોહલીના, રોહિતના, પછી નોબલના, વાઇડના, લેગબાઈના બધાને એડ કરો રન, તો ટીમનો ટોટલ થાય. એને કહેવાય બલ્ક કન્ડક્ટન્સ. સમજાણું? એમાં વોલ્યુમ કેવું કંઈ સ્પેસિફાઈ ન હોય, જેના જેને આપવું હોય આપે મનમરજી મુજબ એ પ્રમાણે. ત્યારબાદ સ્પેસિફિક કન્ડક્ટન્સ. સ્પેસિફિક કન્ડક્ટન્સની અંદર વોલ્યુમ ફિક્સ્ડ વોલ્યુમ 1 મિલીલીટર. કેટલું લેવાનું? 1 મિલીલીટર અથવા 1 cm3. વોલ્યુમ ફિક્સ જ રાખવાનું, વોલ્યુમમાં ચેન્જ નથી કરવાનો. સોલ્ટ એની એમાઉન્ટ ઓફ સોલ્ટ. સોલ્ટ ગમે એટલો નાખો સોલ્યુશનમાં, એને કાંઈ લેવા દેવાની. સોલ્યુશન મેઝરમેન્ટ માટે કેટલું લેવાનું? 1 ml. એટલે કે 1 ml નું જે કન્ડક્ટન્સ હોય એને શું કહેવાય? સ્પેસિફિક કન્ડક્ટન્સ. ગમે એ સોલ્ટ હોય, ધારો કે પોટેશિયમ ક્લોરાઇડ નાખ્યો 1 મોલ, બરાબર, 2000 ml માં, તો 1 ml લઈ લો સોલ્યુશન, એનું કન્ડક્ટન્સ માપો. ધેટ ઇઝ ધ સ્પેસિફિક કન્ડક્ટન્સ. વિશિષ્ટ વાહકતા ગુજરાતીમાં. આનું ગુજરાતી થાય વિશિષ્ટ વાહકતા. મોલર કન્ડક્ટન્સ. મોલર કન્ડક્ટન્સમાં વોલ્યુમ ગમે એટલો લેવાનું, એની વોલ્યુમ ઓફ ધ સોલ્યુશન. સોલ્ટનું એમાઉન્ટ ફિક્સ રાખવાનું, ફિક્સ એમાઉન્ટ ઓફ સોલ્ટ. અને એ પણ 1 મોલ. 1 મોલ સોલ્ટ ઓગાળીએ કોઈ પણ 20 લીટરના સોલ્યુશનમાં અને એની જે કન્ડક્ટન્સ મેઝર કરીએ એને કહેવાય મોલર કન્ડક્ટન્સ. સમજાય છે કે ઉપરથી જાય છે આ ટર્મ? નામની આને મેચ કરાવવાનું છે રિલેશન એનો. મોલર કન્ડક્ટન્સ કીધું હોય તો સોલ્ટ કેટલો લેવાનો? 1 જ મોલ લેવાનો, નહીં ઓછો નહીં વધારે. પાણી જેટલું નાખવું એટલું નાખો મનમરજી મુજબ. એનું માપો સોલ્યુશન, એનું કન્ડક્ટન્સ માપો. જે કન્ડક્ટન્સ આવે એને શું કહેવાય? મોલર કન્ડક્ટન્સ. હવે છેલ્લું છે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. તો એમાં શું કરવાનું બોલો હવે? એની વોલ્યુમ ઓફ સોલ્યુશન. વોલ્યુમ ગમે એટલું લ્યો, પણ સોલ્ટનું એમાઉન્ટ ફિક્સ રાખો. 1 ઇક્વિવેલન્ટ ઓફ સોલ્ટ, ફિક્સ એમાઉન્ટ ઓફ સોલ્ટ. એટલે કે 1 ઇક્વિવેલન્ટ, 1 તુલ્યભાર જેટલું વજન આપણે લેવાનું. 1 મોલ નહીં પણ 1 ઇક્વિવેલન્ટ. તો અહીંયા જે પોઈન્ટ યાદ રાખવાના છે એમાં
જે ફિક્સ કરેલી વેલ્યુ એની ઉપર ફોકસ કરવાનું. આમાં ફિક્સ કાંઈ છે જ નહીં. ગમે એ મોલ ને ગમે એ વોલ્યુમ, ટીમનો ટોટલ આખો કેટલો બલ્ક કન્ડક્ટન્સ. સ્પેસિફિકમાં શું ફિક્સ છે? 1 ml ફિક્સ રાખવાનું. વોલ્યુમ મેઝરમેન્ટ માટે લેવાનું એ 1 ml જ લેવાનું, વધારે નહીં લેવાનું. પછી મોલર કન્ડક્ટન્સમાં સોલ્ટ 1 મોલ રાખવાનો. વોલ્યુમ જેટલું રાખવું એટલું રાખો સોલ્યુશનનું, કાંઈ મેઝરમેન્ટ નથી. ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સમાં સોલ્ટ 1 EQ રાખવાનો, વોલ્યુમ ગમે એટલું રાખો. તો આવી રીતે 4 અલગ અલગ કન્ડક્ટન્સ આવશે મેઝરમેન્ટમાં. બરાબર, આ એને ખાલી જનરલ આઈડિયા હતો. દરેકના પોતપોતાના યુનિટ છે, જે કેસ બાય કેસ પ્રમાણે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આવો તો વાંચીને આવજો એ ટોપિક. બરાબર છે, કન્ડક્ટન્સ વાળો શરૂઆતમાં જે બધું લખ્યું હતું એ. નેક્સ્ટ લેક્ચરમાં દાખલા શરૂ થઈ જશે આના. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન હતી, મગજમાં હરખી રીતે ફિટ કરીને રાખજો. હલો, આજની વાર્તા પૂરી આપણી. હોમવર્ક મેં તમને આપી દીધું છે.